નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતી એક માસૂમ વિદ્યાર્થીની ગતરોજ અચાનક ગુમ થઈ જતા ભારે ચકચાર મચી ગઈ હતી. બાળકી ગુમ થતા જ પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર શહેરમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. વડોદરા શિક્ષણ સમિતિની શાળામાં બપોરના સમયે રોજની જેમ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક ગુમ થઈ જતા શાળા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. બાળકી ક્યાં ગઈ તેની પ્રાથમિક તપાસમાં કોઈ કડી ન મળતા શાળા દ્વારા પરિવારને જાણ કરાઈ હતી. માસૂમ દીકરી ગુમ થવાના સમાચાર મળતા જ પરિવારજનો હોબાળો મચાવી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ આ કેસમાં હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી હતી. સ્થિતિની સંવેદનશીલતાને પારખીને વડોદરા પોલીસની સી ટીમ અને સ્થાનિક પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. શાળાની આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરવાની સાથે જ શહેરના મુખ્ય માર્ગોના સીસીટીવી કેમેરા ફંગોળવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ અને વહીવટી તંત્રના સતત અને સઘન પ્રયાસોને અંતે ગણતરીના કલાકોમાં જ વિદ્યાર્થીની એકદમ સલામત અને સુરક્ષિત હાલતમાં મળી આવી હતી. દીકરીને સહી સલામત જોઈને માતા પિતાની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા હતા. થોડા સમય માટે સમગ્ર શહેરમાં ઘેરી ચિંતા જગાવનાર આ ઘટનાનો અંત સુખદ આવતા પાલિકાના શિક્ષણ વિભાગ અને વડોદરા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે. નગર શિક્ષણ સમિતિ વડોદરાની ઇન્દુલાલ યાજ્ઞિક હિન્દી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી જે બાલવાટિકામાં અભ્યાસ કરતી હતી અને આજે વિગતો જે અમને જાણવા મળી છે આચાર્યશ્રી દ્વારા એ મુજબ બાલવાટિકામાં પ્રવેશ લઈને આજે એમનો પહેલો દિવસ હતો. એટલે શાળાએ મૂકવા એમના વાલી આવેલા, પણ શાળાએથી ઘરે જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા જે કરેલ હતી એ બસમાં જવા માટે અહીંથી શિક્ષકોએ બેસાડી. દીકરી બસમાં બેઠી પણ પછી એની જાતે જ થોડી વારમાં બસમાંથી ઉતરી અને ચાલી નીકળે. આવું સીસીટીવીના માધ્યમથી અમારા સ્ટાફને જાણવા મળેલ. અમે શિક્ષણ સમિતિની ટીમ, સમગ્ર શિક્ષાની ટીમ અને સાથે સાથે પોલીસ વિભાગના જે સ્ટાફ છે એમને પણ જાણ કરી અને સઘન શોધખોળ હાથ ધરી. આ દરમિયાન દીકરીના ફોટા પણ શિક્ષકોના જે ગ્રુપ છે વિદ્યાર્થીઓના વાલીઓના એમાં તરત મોકલવામાં આવેલ અને અહીંયા જે દીકરી સીસીટીવીના આધારે અમને ખ્યાલ આવ્યો સ્ટાફને કે ભાઈ જે તરફ ચાલી નીકળી હતી એ તરફ શોધખોળ કરતા અને આ ફોટાના માધ્યમથી કેટલાક બાળકોને એ છોકરી દેખાયેલ અને એમને તરત જ શિક્ષકોનો સંપર્ક કર્યો બાળકી મળી આવતા અને તરત અહીંયા સુપ્રત કરેલ. પોલીસ સ્ટાફનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. અમારી સમગ્ર શિક્ષાની ટીમ જેણે સતત સર્ચ કરી અને બાળકીને શોધી કાઢી છે એ સૌને ધન્યવાદ આપું છું. અત્યારે દીકરીને એના માતા પિતાને હેમખેમ સુપ્રત કરવામાં આવી છે અને બીજો કોઈ અઘટિત બનાવ બન્યો નથી. કેટલા વાગે ગુમ થઈ અને કેટલા વાગે મળી, એટલા કલાકોની અંદર દીકરી ક્યાં હતી ને એ તમે તપાસ કરી? જી, સૌ પ્રથમ જે સીસીટીવીના આધારે અમારા જે વિગતો અમને મળે છે એ પ્રમાણે બસના જે લોકેશન હતા ડ્રોપ પોઈન્ટ્સ ત્યાં અમે જોયું અને પછી જ્યારે ખ્યાલ આવ્યો કે એક બસમાંથી નહીં પણ બસમાંથી જાતે જ ઉતરી અને અન્ય દિશામાં ચાલી નીકળી છે અને ઘરે નથી પહોંચી, એની જાણ 2:30 વાગે અમારા આચાર્યશ્રીને એના વાલી દ્વારા થઈ. ત્યારબાદ આચાર્યશ્રી એમની રીતે શોધખોળ કરી અને 5-1 વાગે શિક્ષણ સમિતિને આચાર્યશ્રી દ્વારા જાણ કરતા સઘન શોધખોળ હાથ ધરવામાં આવેલ. સાથે સાથે પોલીસની ટીમો પણ શોધખોળમાં લાગે છે કે બસમાંથી ઉતરી ગઈ તો બસની બેદરકારી હોઈ શકે. હાલ તો અમારું જે ફોકસ હતું એ દીકરી હેમખેમ ઘરે પહોંચી જાય, મળી જાય એના ઉપર હતું. હવે પછીની જે કાર્યવાહી છે કે આ જે ઘટના બની તો જવાબદાર કોણ, એ પછી અમે અમારા તપાસને એના બાદ અમે કાર્યવાહી જો કરવાની થશે તો ચોક્કસ કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.